આઠમનો તહેવાર હોય અને ઝૂંપડામાં તમે કોઈક દીક જઈને પૂછજો, ઝૂંપડામાં બાપુ આમ તમે જુઓ ને લુગડા વગેરેના છોકરા બહાર રમતા હોય, એને તમે જઈને પૂછજો કોઈક દીક કે હાતમ આઠમનો તહેવાર છે, તમે ઢેબરા કેમ નથી બનાવ્યા? એટલે લુગડા વગેરેના છોકરાની માં અંદર બેઠી હોય ને એમ કે થોડાક પૈસા હતા ને, લોટ ને ગોળ લઈ આવ્યા પણ તેલના પૈસા નહોતા ને, એટલે ઢેબરા નથી બનાવ્યા. અને જો મારો નાથ કદાચ તમને મગજમાં મારો બાપ ઉતારે ને અને એમાં 500 કિલો તેલ આપી આવો ને પછી એમાં જે ઢેબરા બને અને એ લુગડા વગેરેના છોકરા ખાય ને એના પેટમાં જાય ને પછી જે આશીર્વાદના ધોધ છૂટે ને, એ ડોક્ટર એમ કે ને કે નહીં બચે તોય નો મારો નાથ મારી હકે, કરવાની જરૂર તો આ છે. એવી કઈક દુઆ લેવાની જરૂર છે. પૈસા વાળાને સલામો મારવી પડે, નો હોય ને આપણા ગામ નો આપણને ખબર હોય ત્યાં ચમ ભેગા કર્યા નડે એવું હોય, નો હોય ને મારવી પડે સલામ. બાકી બાપુ ગરીબ માણસો છે ને, કોઈક દવા વગેરેનો માણસ દુઃખી થતો હોય ને ભગવાને જો આપણને આપ્યો હોય એની દવા લઈને જો કદાચ એ બચી જતો હોય, એની આતડી બાપુ કામ કરી જાય. કોઈક ગરીબ ઘરનું છોકરું ફી ના હિસાબે નિશાળ છોડવી પડે એવો પ્રશ્ન હોય અને જો કદાચ ફી ભરાઈ જાય ને બાપુ એક સારો દુનિયાનો નાગરિક બનતો હોય, એવું કંઈક કરવાની જરૂર છે. બાકી તો તમે જુઓ તો એવા બુદ્ધિના ગાળિયા થયા છે, આપણે એમ થાય કે આમને પાછા વાતો કરે મોંઘવારી ની. બોલો, એટલે મોંઘવારી છે જ નહીં, તમારે ધંધો નથી કરવો એટલે મોંઘવારી છે. મોંઘવારી છે તને મોબાઈલ લઈને રખડો છો, શું તમે મિલું હાલે તમારે ઘીરે? ત્રણ મોબાઈલ ની શું જરૂર પડે? ધંધો નથી કરવો એને બાપુ મોંઘવારી છે. એક ભાઈ છે ને આમ દિવાલમાં ખીલી ખોડતા હતા, ખીલી હતી આમ દિવાલ કોઈને અણી કોઈ હથોડિયું મારતો હતો. એ કે ખીલી બે હતી નથી અને પછી પાછો એ રિયો બબડે. એ કે કારખાના વાળામાં બું થયું જ નથી કે હું થયું ખીલિયું કાઢ્યું. એનો ભાઈ અહીંયા ગયો કે હું કહે છે કે ખીલિયું જો નહીં કે હું થયું કાઢ્યું. એનો ભાઈ કે તારામાં બુદ્ધિ નથી. એ કે કેમ? એ કે આ દિવાલની ક્યાં છે? આ દિવાલની છે. બોલો, આમ પકડીને લઈ ગયા ને કે હા આણી તો આઈન પાસે કે આયા મારવાની હતી. આખી જિંદગી દિવાલો ફેરવી પણ અહીંયા ખીલી નો ફેરવી. મારી ખીલી ફરે ફેરવો દિવાલો ને કે અહીંયા સમાધાન થતું તો નો કરી ક્યાં. હું હોય તો જ આ થાય. બસ આ બધા હું નડે છે ને, ગંગા સતીની વાણી કે હું મારું મનનું કારણ છે. આ જો બે વાતમાંથી નીકળી જાય તો દુનિયામાં પૂજાઈ જાઓ ભલામણ. અને આ ભજન છે ને બાપુ, આ સદગુરુની માથે કૃપા હોય તો સમજાય, બાકી સમજાય નહીં. મને તો અને ભજન હુજે જ્યારે ચારે બાજુથી બટાચટી બોલે ને, વંટોળિયા ચડે ને, કોઈ આપણા ધણી ન હોય તારે હુજ્યા. તમને આમાં કોઈ નહીં